રામ રામ. રામ રામ ધનજીભાઈ. કેમ આજ હવારમાં ભૂલા પડ્યા? મોકાણ ગાવા આવ્યો છું તમારી પાસે. અરે આવું અશુભ કાં બોલો છો? શું થયું છે એ તો કહો. અરે નટવરભાઈ, તમારા કહેવાથી ઓલી આશાને મેં નોકરીમાંથી કાઢી મૂકી અને કાલ સાંજે ઓલી રાધાબેન આયા ને મારી ફેક્ટરીએ તાળું મારીને ગયા. બોલો. શું રાધાબેન તમારી ફેક્ટરીએ તાળું મારી ગયા? અરે તમારી ફેક્ટરીએ તાળું મારી જ કેમ શકે? એની હિંમત કેમ ચાલે? મારી જ શકે ને. મારી ફેક્ટરી જે જમીન ઉપર ઊભી છે ને એ જમીન ગામતળમાં આવે છે ને ગામતળની જમીન પર બંધાયેલી ઇમારતને એ સ્ટે કરી જ શકે છે. આ તમે કીધું એમ મેં કર્યું, એમાં હું ફસાયો અને મારા કારખાનાને તાળા લાગી ગયા. બોલો. એ રાધડીની એટલી હિંમત કે તમારી ફેક્ટરીને તાળા મારી દીધા. એને ખબર નથી કે મારી વગ ક્યાં સુધી છે. હવે તમારે જેટલી વગ હોય ને એટલી હંધીએ કામે લગાડી દો નટવરભાઈ, એટલે જલ્દીથી મારું કારખાનું શરૂ કરાવો. અરે નહીતર મારે બહુ નુકસાન જાય છે. આ કારીગરોને મારે બેઠા બેઠા પગાર આપવા પડે છે ને બહુ નુકસાન થાય છે. હવે કરો તમારા હિસાબે તમે. ધનજીભાઈ, તમે ચિંતા છોડી દો. 24 કલાકમાં તમારી ફેક્ટરીના તાળા રાધાએ પોતે આવીને ખોલી આપવા પડશે. રાધાને ખબર નથી કે આ નટવર જાગીરદાર કોણ છે. બસ નટવરભાઈ, તારે મને તમારા પર હંધોએ ભરોસો છે. તમે કામે લાગી જાઓ. અને આ રાધા છે ને, આ રાધા સરપંચ મને એ રીતે દબાયો છે ને, અને હું કહું તમને પછી ને બતાડી દો કે તમે કહીશો. ધનજીભાઈ, નટવર જાગીરદાર ઉપર ભરોસો રાખજો અને મનમાં થોડી શાંતિ રાખજો. તમારો ધંધો કોઈ દિવસ બંધ નહીં થવા દઉં. જાઓ, નિરાતે આરામ કરો. રામ રામ નટવરભાઈ, મને તમારી જોડે આ જ અપેક્ષા હતી. રામ રામ. રામ રામ. આ રાધા મેડમ ગામના સરપંચ તો બની ગયા. એને ખબર નથી કે આ ગામના રાજકારણ ખેલવા હોય ને તો નટવર જાગીરદારના પીઠબળ વગર ખેલી નથી શકાતું. એને સરપંચ નહીં પણ ગામની એ ભિખારણ ન બનાવી દઉં તો મારું નામ પણ નટવર જાગીરદાર નહીં. આવો આવો નટવરભાઈ, આવો. મને ખબર જ હતી કે તમે બળાપો કાઢવા માટે આવશો અને જો મેં જે વિચાર્યું હતું એ થયું. તમે આવ્યા. હા રાધાબેન, એટલે કે સરપંચ મેડમ, મેં સાંભળ્યું છે કે તમે ધનજીભાઈની ફેક્ટરીને તાળા મરાવી દીધા છે. હા, તમે બરાબર જ સાંભળ્યું છે કે મેં ધનજીભાઈની ફેક્ટરીને તાળા મરાવી દીધા છે. એક કામ કરો ને નટવરભાઈ, તમારી ઓળખાણ તો છેક દિલ્હી સુધી છે ને. આવી વાત મેં ગામમાંથી સાંભળી છે, તમારી આરે બેહવાવાળા પાસેથી સાંભળી છે. તો એક કામ કરો, તમારો દિલ્હી સુધીનો તાર અડાડીને હા ધનજીભાઈની ફેક્ટરીના તાળા ખોલાવી નાખો. હું મારી લાગવગ તો લગાડીશ અને 24 કલાકમાં ધનજીભાઈની ફેક્ટરીના તાળા પણ ખોલાવીશ. પણ સરપંચ મેડમ, એક વાત યાદ રાખજો, તમે મારી સાથે દુશ્મની કરીને એરુના રાફડામાં હાથ નાખ્યો છે, એ યાદ રાખજો. નટવરભાઈ, તમે જોર જોરથી બોલશો તો હું બી જઈશ. એ વાત તો મગજમાંથી કાઢી જ નાખજો. અને બીજી વાત, તમે શું કીધું? એરુના રાફડામાં હાથ નાખ્યો છે. હું જ્યારે નાની હતી ને ત્યારથી જ આ એરુના રાફડામાં હાથ નાખવો, સિંહના બોર્ડમાં હાથ નાખવો, બસ મારી રમત જ આ હતી. એટલે હવે તમારી જેવા નાના સુના એરું મારું કાંઈ નહીં બગાડી શકે. અને
એટલે જ મેં હજી સુધી ક્યારેય કોઈ સાપોલિયાને ડંખ મારવાની કોશિશ નથી કરી. પણ હું તમને એવો ડંખ મારીશ કે એનું ઝેર તમને જિંદગી ભર નહીં ઉતરે રાધાબેન. આ તો કઈ વાંધો નહીં. હવે હું એ જોઉં છું કે તમારા ડંખમાં કેટલું ઝેર છે અને મને ક્યાં સુધી નુકસાન કરી શકે એમ છે. કારણ કે મેં પહેલા કીધું એમ, જેને નાનપણથી આ બધી ટેવ હોય ને એને તમારા જેવા ડંખથી કોઈ ફરક જ ન પડે. અને હા, રખોપા કરવા વાળી માં ખોડલ આપણી હારે છે, એટલે કોઈના બાપથી એ બીવાની જરૂર નથી. સમજ્યા? તમે માં ખોડલની વાત કરો છો ને, તો મારા કુળમાં પણ આ માં ખોડલની ઉપાસના થાય છે. પણ નાની હુની લડાઈમાં હું મારી માવડીને કોઈ દિવસ તકલીફ નથી આપતો. હું મારી લાગવગ લગાડી અને તમને તમારો ઘમંડ ઉતારીને બતાવીશ. હવે તમે પણ જોઈ લેજો. હા, ખરેખર નટવરભાઈને જોઈને મને દયા આવે છે. કારણ કે જે માણસથી ક્યારે આમ સૂકો પાપડ ન ભાંગ્યો હોય અને ઈ આવી મોટી મોટી વાતો કરે ને, ત્યારે ખરેખર હસવું આવતું હતું. તારી જેવા માણસથી કઈ થાય એમ નથી. કારણ કે હું તને આજકાલની નહીં, ઘણા વર્ષોથી ઓળખું. હા, જાગીરદાર સાહેબ, આ ગામના જાગીરદાર નહીં થયું તો શું થયું? આજે કેમ આટલી ચાલ ધીમી થઈ ગઈ? પાણી ઉતારી નાખ્યું લાગે છે પેલા સરપંચ મેડમે. અરે ના ના, બધી સમય સમયની વાત હોય છે. હા હા હા, હવે સમય તમારા પક્ષમાં નથી એટલે બધી સમય સમયની વાત છે નહીં? રોજ તો કોઈના પક્ષમાં ન હોય. હા હા, બહુ ઉડતા હતા, પાંખો હતી ને, હવે ધીમે ધીમે મને લાગે છે કે પાંખો કપાઈ રહી છે. એટલે સરપંચ સાહેબે અડધી પાંખ કાપી નાખીને ઉડવામાં તકલીફ થતી હશે. થાય છે ને? થશે થશે. એવું ના હોય. ધ્યાનથી સાંભળીશ સાંભળીશ. સાંભળ, હા હા, બોલો. બોલ બેટ રમવા જઈએ ને, બોલ બેટ, હા, તો એમાં દાવ લેવાનો અને દાવ આપવાનો બંને આવતા હોય છે. બરાબર. એવી જ રીતે જીવનની લડાઈમાં પણ કોઈ વાર દાવ આપવાનો થતો હોય છે, કોઈ વાર લેવાનો થતો હોય છે. આટલી ખરી વાત તો ત્યારે ખબર પડે જ્યારે આખી રમત પૂરી થાય ત્યારે. વાહ વાહ, જાગીરદાર સાહેબ, સાચું કહું તો તમારા મોઢે આવા શબ્દો તો જરાય સારા નથી લાગતા. અને બીજી વાત, તમે આ દાવ રમો ન રમો કે કંઈ પણ કરો એનાથી અમારે શું લેવા દેવા? જુઓ, તો પછી હું ધીમો ચાલુ કે ઉતાવળો ચાલુ એનાથી પણ તમને શું લેવા? લેવા દેવા છે ને. આખું જીવન લોકોની છેડતી કરી, કોણે ક્યાં તમારી સાથે સારું કર્યું નબળું કર્યું એ નથી જોયું, પણ ગામમાં દરેક વ્યક્તિઓની કઈ ને કઈ રીતે તમે છેડતી કરી, તો અમારે તો લેવા દેવા હોય. સરપંચ મેડમે થોડું પાણી ઉતાર્યું છે, લગભગ પૂરું પાણી ઉતરી જશે, પછી કદાચ ચાલવાના ફાફા પણ પડશે. અત્યારે તો ચાલ ધીમી થઈ છે, પછી પગ લથડાશે, ચાલવામાં તકલીફ પડશે ને પછી છે ને આમ ગલોટિયા ખાવાનો વારો આવે. બસ 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 બસ, બહુ લાંબુ બોલે ને તો મને સવાલ યાદ ન આવે. ઓ મા, પછી બધા સવાલના જવાબ આપવામાં કોઈ એકાદ સવાલ રહી જાય. એક એક સવાલ કરો ને તો એક એક જવાબ આપ. મળશે તમને એક એક સવાલ મળશે, તમે એક એક જવાબ આપજો. બોલો. પણ પહેલા જે મેં પૂછ્યું એનો તો તમારી પાસે જવાબ નહીં હોય, કારણ કે હવે તો તમારી લગ્નમાં લાગી ગઈ છે. તમે એમ કીધું કે સરપંચે મારી ચાલ ધીમી કરી,
હા એમ જ હા સરપંચે મારું પાણી ઉતારી દીધું એમ જ ને હા અચ્છા તો જે પાણી ઉતારીને ભેગું કર્યું છે ને એ જ પાણીમાં એક દિવસ સરપંચ ડૂબકા ખસે અને ડૂબી જશે. સારું બીજી વાત, જ્યારે જાગીરદારની ચાલ ધીમી પડે ને ત્યારે વિચારી લેવાનું કે એક કોઈ બહુ ઊંડો વિચાર કરીને પ્રોગ્રામ બનાવતા છે. પછી એનો મતલબ એવો નહીં કે જાગીરદાર થાકી પડે. બહુ સરસ સરસ જવાબ આપ્યો. જાગીરદાર ઊંડા વિચારમાં છે, સરપંચ ડૂબી જશે. તમે પહેલા કહ્યું ને, સમય સમયને માન. સમય આવે ને જોઈશું કોણ ડૂબે ને કોણ તરે. એ રાહુલ, હા મહેમાન સાહેબાને ચા પીવડાવો. લાવો ચા લાવો. તમારા ઘરની તો ચા ને પાણી પણ ન પીવાય. મારા ઘરે તો ચા મળે ઇજ્જત કરે તો, ઓહ અને બે ઇજ્જત કરે તો ઝેર મળે. ઓહો કેમ રાહુલ, ઠીક કીધું ને? ભાઈ ચા ભાઈ નહીં પીવો? હું તમારું અપમાન કરવા નથી માંગતી. સારા ઘરના માણસ છો ને, અને અમે રહ્યા ઇજ્જતદાર ઘરના વ્યક્તિ, એટલે ઇજ્જત વગરના વ્યક્તિની ચા અમે ન પી શકીએ. લઈ જાઓ. ચાલ. અને શું કહ્યું તમે? તમારે ત્યાં ઝેર મળે? અરે જે માણસ જ ઝેરીલો છે એને ત્યાં ઝેર જ મળે. અમૃતની અપેક્ષા રખાય જ નહીં. બચીને રહેવું હા ઝેરી માણસ. અચ્છા, એટલે જ તો અમારું કિસ્મત તમારા કરતા 4 ડગલા આગળ છે ને અમે બચી ગયા. હવે આ આરસ પહાડના મહેલની અંદર સરસ મજાના ઝેર ઉતારવાનું કામ કરજો. એકલા એકલા પાણી તો ઉતરી જ ગયું છે. પણ એના લિસ્ટમાં તમારું નામ ઉમેરતા નહીં. બહુ તકલીફ પડશે. મને ને નહીં પડે, એ તમારે જોવાનું. સમય તારો પૂરો થયો અને અમારો શરૂ થયો. ક્યાં ગામનો વહીવટ કરવા નથી તારું ઘર સંભાળીને બેસ. જો મુખીના ફુફારામાં આવી ગઈ ને તો ક્યાં ઉડીને જઈશ ખબર પણ નહીં રહે. રામ રામ રાધાબેન. રામ રામ. આવો બેહો. ધનજી પટેલ, તમારું પાણી ઉતરી ગયું નહીં? આ પાવર જેટલો હતો એટલો બધો ઉતરી ગયો. કેમ પધાર્યા તો જરા કહેવો મને. તમારી વાત સાચી છે રાધાબેન, મારું અંધુએ પાણી ઉતરી ગયું છે એટલે જ હું તમારી પાસે કર કરવા આવ્યો છું. આ જો 3 દીથી મારું કારખાનું બંધ છે, રોજની લાખ રૂપિયાની નુકસાની જાય છે. હવે મહેરબાની કરો ને મારા કારખાનાના તાળા ખોલી દો. આ તમારા મિત્ર નટવરભાઈ થી કઈ ન થયું? અરે ધનજી પટેલ, એને તો દિલ્હી સુધી વખ છે. કેતા તને હું આમ કરી નાખીશું, તેમ કરી નાખીશ. એનાથી કઈ ન થયું? દાદાબેન, એ માણસથી કઈ થાય એમ નથી, ફક્ત કહેવાના જ છે. ઈ તો તમને ખબર જ હતી કે ઈ માણસથી કઈ થાય એમ નથી, તો પછી ધનજીભાઈ તમે શું કામ એના ચાળે ચડ્યા હતા? શું કામ એના રવાડે ચડ્યા હતા? જરા કહેશો મને. રાધાબેન, મને એમ હતું કે તમે તો એક મામૂલી સરપંચ છો અને નટવરભાઈ તો મોટા માણસ છે, એમને મોટી મોટી લાગવગ છે, એટલે ઈ મારો વાળે વાંખો ના થવા દે. મારી ગણતરી ઊંધી પડી. નટવરભાઈનું કહેવાનું માનીને તો હું ફસાઈ ગયો છું. જુઓ ધનજીભાઈ, હું ભલે આ ગામની સામાન્ય સરપંચ જ છું, પણ મારા રાજકીય સંબંધો લોકો સાથે ઘણા સારા છે. મોટું નામ છે મારું. અને આ તમારા મિત્ર નટવરભાઈની જેમ ગામમાં ક્યારેય કોઈને ખોટી રીતે હું હેરાન નથી કરતી અને ક્યારેય કોઈ લાગવગ કે લાંચ નથી લીધી. એટલે રાજકીય ક્ષેત્રમાં હું ધારું ને એટલું મોટું કામ કઢાવી શકું એમ છું. મને સાચું ખોટું હંધુએ સમજાઈ ગયું છે રાધાબેન. બસ તમે મારી ભૂલ માફ કરી દો.
અને મહેરબાની કરીને મારા કારખાનાના તાળા ખોલી દો, મારું કારખાનું ચાલુ કરાવી દો. જો અને હા, હું તમને વચન આપું છું કે હું આશાને ફરી પાછો નોકરીએ રાખી લઈશ. બસ તમે મારું કારખાનું ચાલુ કરાવી દો. બસ. આમાં એવું છે ને, જ્યારે સમય આવે ને ત્યારે જ માણસની પરખ થાય. અને અત્યારે આ તમારો સમય આવ્યો ને તમને નટવરભાઈ કેવા છે એ ખબર પડી ગઈ. બરાબર ને ધનજીભાઈ? સાચી વાત છે તમારી. હવે આમાં તો મારું કાંઈ નહોતું બેન. આ નટવરભાઈની ભાઈબંધી હતી, આટલા વર્ષના સંબંધ હતા એટલે એમણે કહ્યું એમ મેં કર્યું. બાકી મારે તો કાંઈ લેવા દેવા નથી. હવે આશા આવે કે બીજું કોઈ આવે, પણ આશા સારી છોકરી છે. હવે તમે કહો છો આટલું, તમારી આટલી વગે તમે મને બતાડી દીધી, તો હવે કાલે ઉઠીને આ કાંઈ થાય તોય તમે મારી હારે ઊભા રહેશો. એટલે મહેરબાની કરીને તમે તાળા ખોલી દો. હું આશાને માન ભેર મારે ત્યાં નોકરીએ પાછી રાખું છું. હસવું તો મને એ વાતનું આવે છે ધનજીભાઈ કે જે દિવસે હું તમારા ઘરે આવી ને તે દિવસે મારી જગ્યાએ તમે અને તમારી જગ્યાએ હું બેઠી. અને જો એ જ દિવસે તમે મારી વાત માની લીધી હોત ને તો આજે બે હાથ ને બે પગ લઈને અહીંયા આવવું ન પડ્યું. તમારી વાત હાસી છે બેન, પણ હવે જે થયું એ ભૂલી જાઓ. આપણે આ એક જ ગામમાં રહેવાનું છે. તમે જરા મારી ફેક્ટરી. ઠીક છે, હું આજ સાંજ સુધીમાં મારા માણસને મોકલીને તમારી કંપનીના તાળા ખોલાવી આપું છું. પણ હા, આ તમારી છેલ્લી ને પહેલી ભૂલ છે. જો કદાચ હવે પછી આવી કઈ ભૂલ થઈ ને તો મારા ઘરનું પગથિયું નહીં ચડે. અરે નહીં 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 નહીં, તમે ફિકર કરો માં. હવે આવું ક્યારેય ન થાય ને. બહુ બહુ મહેરબાની તમારી. થેન્ક યુ. રામે રામ. રામે રામ. ચાલ, કામ થઈ ગયું. આશા, રાધાબેન, તમે ધનજી શેઠ કેમ આજે મારા ઘરે ભૂલા પડ્યા? આશા, હું ફરી પાછો તને નોકરી અપોઇન્ટ કરવા આવ્યો છું. કાલ સવારે સમયસર નોકરીએ હાજર થઈ જાજે. સાચું શેઠ, સાચું કાલથી નોકરી આવું. હા આશા, હું ફરી પાછો તને નોકરીએ રાખવા આવ્યો છું. અને તને જે પગાર મળતો હતો ને એના કરતાં 40% પગાર તને વધારે આપીશ. હવે શેઠ, મને તો હજી વિશ્વાસ નથી આવતો. તમે હાસું બોલો છો? હે ભગવાન, આ હંધોય હું સાંભળી રહી છું. મને ખબર છે આ હંધોય પ્રતાપ આ રાધાબેનનો છે. એના લીધે જ આ શક્ય બન્યું છે. આશા, એમાં તારે મારો આભાર માનવાની કોઈ જરૂર નથી. આ ગામના લોકોએ મારી ઉપર વિશ્વાસ રાખીને મને આ ગામની સરપંચ બનાવી છે. તો ગામમાં કોઈ પણ દુઃખી હોય, કોઈ પણ હેરાન થતો હોય તો એનો રસ્તો કાઢવો એ મારી ફરજ છે. એટલે હા, આભાર મારો નહીં, તારા કામના હિસાબે તને 40% વધારે આપવા માટે તૈયાર છે. રાધાબેન, હા, તમે નાનું હુનું કામ નથી કર્યું, તમે તો બહુ મોટું કામ કર્યું છે. હા, અમારા જેવા ગરીબને નોકરી લાગવી એ તો લોટરી લાગવાને બરાબર છે. મને ખબર છે, જ્યારે ગરીબ માણસના હાથમાંથી રોટલો જાય ને ત્યારે અંદર અંદર કેટલો દુઃખી થાય. હા, અંધુય મેં તારી હાટું જ કર્યું છે. એટલે જ નટવરભાઈ જેવા નટવરભાઈ સામે મારે લડવું પડ્યું. ધનજી પટેલને કહેવાના અને ન કહેવાના વેણ કહેવા પડ્યા. પણ જે થયું એ અંધુય હારા હાટું જ. હવે તો તું ખુશ છો ને? હા રાધાબેન, તમારો ખૂબ ખૂબ આભાર. અને શેઠ, તમારો પણ. મને પાછી નોકરીએ રાખી લીધી. અરે આશા, આમાં આભાર હું માનવાનો હોય? આ તો આપણે ભગવાનનો પાળ માનીએ કે રાધાબેન જેવા સરપંચ આપણા ગામને મળ્યા છે, જે દુખિયારાની મદદ કરે છે, દુખિયારાના દુઃખ સમજે છે, એમની વારે આવે છે. આ તો મારે એમની માફી માંગવી પડી કે મારે નટવરભાઈના વાતમાં આવીને મારે તને કામેથી કાઢવી પડી. પછી મને મારી ભૂલે સમજાઈ, એમણે મને હંધુએ સમજાવી દીધું ને તને પાછી નોકરી લીધી. એમાં મારું કાંઈ નથી. બસ જે પ્રતાપ કર્યો છે એમણે કર્યો છે. એમણે મારી આંખો ખોલી દીધી. રાધાબેન, તમને ખબર છે તે દિવસે તમે મને વચન આપ્યું હતું, એ વચન આજે તમે પૂરું કર્યું. હા, જો આજે આ કામ મારાથી ન થયું હોત ને તો મારે સરપંચ પદેથી રાજીનામું આપવું જ પડે. સારું, ત્યારે જાજી વાતના ગાડા ભરાય. તું હવે તારી નોકરી ચાલુ કરી દેજે. અને હા, આ ગામમાં વટથી નીકળજે.
નટવર કે નટવરના દીકરાથી બીવાની તારે જરાય જરૂર નથી અને તમારે બીવાની જરૂર નથી. એમાં હું ગભરાવાનું હોય? તમારા જેવા સરપંચ જ્યારે ગામને મળ્યા હોય તો અમારે કાંઈ ગભરાવાની જરૂર નથી. અરે તમે તો સરપંચની જગ્યાએ દેવી છો, દેવી. તમારા જેવા માણસ હોય ને તો ગામમાં ક્યારેય કોઈ ખોટું કામ થાય જ નહીં. એ તો સારી વાત છે કે રાધાબેન જેવા સરપંચ હંધાયના દુઃખ સમજે છે. મેં આગળ કહ્યું તેમ તમારી તકલીફે સમજે, મારી તકલીફે સમજે. હું તો ફસાઈ ગયો તો ઓલા નટવરભાઈની વાતમાં આવીને ને તને નોકરીએથી કાઢી મૂકી હતી, પણ રાધાબેન હાંદીએ વાત સમજી ગયા ને જે સત્ય હતું એનો જ સાથ આપ્યો. ને આજે મને સમજાઈ ગયું કે સત્યનો સાથ આપો તો જ ભગવાન તમારું ભલું કરે, નહીંતર તમને કાંઈ ને કાંઈ તકલીફ આપે. આજે 3 દીથી મારા કારખાને તાળા પડ્યા છે, હા, અને મારા કારીગરોને મારે પગાર ચૂકવવો પડે છે, લાખોનું નુકસાન થાય છે. પણ રાધાબેને મને વચન આપ્યું છે કે મારા ફેક્ટરીના તાળા તો ખોલી નાખશે. હા, હાશી વાત છે શેઠ તમારી. જેમ મારું કામ કર્યું ને એમ તમારું કામ એ જરૂર કરશે. અને સરપંચ હોય ને તો રાધાબેન જેવા જ. હા, બાકી તમે બીજા ગામના સરપંચ તો જોવો જ છો ને. હોય ઘણા એવા માણસ માણસમાં ઘણો ફેર હોય. ઘણા પદ એટલા માટે લેતા હોય કે એનાથી એનું ઘર ભરાય, એના ખીચા ભરાય અને મોજ શોખ પૂરા થાય. પણ મારે નથી ખીચા ભરવા, નથી ઘર ભરવું કે નથી મોજ શોખ પૂરા કરવા. મારે તો બસ ગામના લોકોએ જે મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે ને એ વિશ્વાસને કાયમ આમ નામ રાખવો છે. વર્ષોના વર્ષ હું જ સરપંચ રહું ને એવો જ વિચાર કર્યો છે. અમે ભગવાનને એ જ પ્રાર્થના કરીશું કે વર્ષો વર્ષ સરપંચ તમે અમને જ મળો. હા, અમે તમને વોટ આલીશું ને બીજા લોકોને તમને જ વોટ આપવા કહીશું. બસ. ભલે ભલે, હાલો ત્યારે ધનજીભાઈ તાળા નથી ખોલવા. હા, જલ્દી હાલો, લાખોનું નુકસાન જાય છે મારું. હાલો ત્યારે રામ રામ.